પરિવારમાં દેખાદેખીને લઈ કેટલાય પરિવારો દેવું કરીને ધૂમધામથી લગ્ન કરતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં આવા પરિવારો અટવાઈ જવાના બનાવો પણ બનતા હોય છે। જેને દાખલો બેસાડવા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં વેલંપર પરિવાર દ્વારા ડોલવણ તાલુકાના વાંકલા ગામે 18મો સમૂહ લગ્ન થયો હતો, જેમાં 6 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। તાપીમાં 18મો સમૂહ લગ્ન યોજાયો હતો। ડોલવણ તાલુકાના વાંકલ ગામે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોએ નવદંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા હતા। કથાકાર નિલેશ બાપુની આગેવાનીમાં છેલ્લા 18 વર્ષથી આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં આદિવાસી દીકરા દીકરીઓના સમૂહ લગ્ન દાતાઓના સહકારથી હિન્દુ વિધિ વિધાન પ્રમાણે દર વર્ષે થાય છે, જેમાં નવદંપતીને ઘર વખરી સહિતની સામગ્રીઓ દાતાઓ દ્વારા નિર્મૂલ્યે આપી પગભર કરવાની કોશિશ કરાય છે। જય સિયારામ। આજે અમારો વાંકલા સ્થિત આશ્રમે 18મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે। 2007 થી અમે આ લગ્નની શરૂઆત કરી છે। દરેક લગ્નમાં 6 કન્યાના અમે લગ્ન કરીએ છીએ। આદિવાસી વિભાગમાં આ કાર્ય કરવાની તક ભગવાન અમને આપી છે, ત્યારે આ દીકરીઓ મારી દીકરીઓ છે એવા ભાવથી અમે લગ્ન કરીએ છીએ। જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ અમે દીકરીઓને અહીંયાથી આપીએ છીએ। સુંદર જમણવારનું પણ અહીંયા આયોજન થાય છે, બધા માણસો શાંતિથી પ્રસાદ લઈ શકે। મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો પણ લાભ લે છે અને આ અમારો 18મો સમૂહ લગ્ન આજે સંપન્ન થવા જઈ રહ્યો છે। ખૂબ માનવ મેદની વચ્ચે આજે લગ્ન સંપન્ન થવા જઈ રહ્યો છે, એનો આનંદ, ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ। સમાજના સાથ સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરીએ છીએ। અમે કરતા નથી, પણ ભક્તોના સાથ સહકારથી આ કાર્ય અમે કરીએ છીએ અને 18મા સમૂહ લગ્નનો આજે બધા લાભ લઈ રહ્યા છે। જય શ્રી ડોલવણ અને વાંકલાની વચ્ચે સમૂહ લગ્ન થઈ રહ્યા છે નિલેશ બાપુ તરફથી, ને અમને બહુ આનંદ છે ને બધું જ વસ્તુ અહીંયા કન્યાદાનથી બધું જ વસ્તુ મળી રહેલું છે, એટલે અમને બહુ મોટો આનંદ છે અને બધાને પણ આનંદ છે। જય શ્રી રામ। આ સમૂહ લગ્નનો ઉદ્દેશ્ય લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ અટકાવવાની સાથે ગરીબ દીકરીઓનું કન્યાદાન કરી નવદંપતી અને તેમના પરિવારજનોને મદદરૂપ થવાનો છે, જેમાં ખૂબ જ ઉત્સાહથી દંપતીના સંબંધીઓ આવી નવદંપતીને આશીર્વાદ આપે છે।